વિદ્યાર્થી મિત્રો, આપણે ભગવાન મહાવીર સ્વામીના જીવન વિશે ઘણી માહિતી મેળવી. ચાલો હવે એમના નિર્વાણ એટલે કે મહાવીર સ્વામીનું નિર્વાણ ક્યાં થયું હતું એની માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, ભગવાન મહાવીર સ્વામીનો જન્મ છે એ કુંડ ગ્રામના એક રાજવી પરિવારની અંદર થાય છે કે પોતે એક રાજાના પુત્ર એટલે કે રાજકુમાર હતા. છતાં પણ પોતે આ સંસારનો ત્યાગ કરી દે છે અને પોતે સંન્યાસી જીવન જીવે છે અને લોકોનું જીવન ઉપદેશ આપીને બદલી નાખે છે, જેના કારણે જૈન ધર્મની અંદર એને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. તો આવા જ ભગવાન તરીકે પૂજાતા જૈન મહાવીર સ્વામી જેને કહીએ છીએ કે જેને જૈન પણ કહેવામાં આવે છે, તો આ મહાવીર સ્વામી છે એનું નિર્વાણની વાત કરીએ તો 72 વર્ષની વયે મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, પાવાપુરી છે, કુંડગ્રામ છે, આ બેઉ છે એ જૈન ધર્મ માટે ખૂબ જ મહત્વના યાત્રાધામો ગણવામાં આવે છે. શા માટે? કારણ કે કુંડગ્રામની અંદર ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હતો અને પાવાપુરીની અંદર ભગવાન મહાવીર સ્વામી છે એ 72 વર્ષની વયે નિર્વાણ પામે છે. એ માટે જ એમ કહીએ છે કે ભગવાન મહાવીર સ્વામી છે એ નિર્વાણ પામે છે અને પોતે મોક્ષ